વાવથરા જિલ્લાના થરાદ તાલુકાના નાગલા ગામે રાત્રિના સમયે સૂતેલા પરિવાર પર ધારિયા વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે। ઘટનામાં પરિવારના સભ્યો ઇજાગ્રસ્ત હતા, તેમને તાત્કાલિક સારવાર માટે થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પીડિત પરિવારના આક્ષેપ મુજબ ગામના જ દિનેશ ઠાકોર નામના યુવકે પાડોશમાં જ રહેતા પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો અને પરિવારનું કહેવું છે કે હુમલો ચોરી અને લૂંટના ઈરાદે કરવામાં આવ્યો હતો। સ્થાનિક સ્તરે આ ઘટનાને લઈને ચકચાર મચી છે। બંને પરિવારો લાંબા સમયથી એક જ વિસ્તારમાં રહેતા હોવા છતાં અચાનક બનેલી આ ઘટનાએ ગામમાં તણાવનો માહોલ સર્જ્યો છે। સમગ્ર મામલે થરાદ પોલીસને જાણ કરવામાં આવી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે। પોલીસ દ્વારા વધુ વિગતો તપાસ બાદ જાહેર કરવામાં આવશે। બે માણસો હું જો હતો અને રાતે આવીને ઘા કર્યા હતા। એ ઘા કર્યા તે સુધી અમને ખબર નહીં પડી। ઘા કરીને જોડી ગયો અમારા ભાઈ અમને બૂમ પાણી ત્યારે અમે ઉઠીને બે જણા જો કઈ જગ્યાએ બન્યો? આ એને ખરીદ બન્યો। કોણ હતો મારા વાળો ભાઈ? ઠાકોર હતો। શેના માટે? ભાઈ કોઈ દિવસે મારે પ્રશ્ન જ નથી વાત કર્યો લેણ દેણ થઈ નહીં। શું નામ તમારું? હરખાભાઈ વીરાભાઈ નાખ। શું હાલે આરોપી પકડાનો શું છે પ્રકારનું છે? નાહી ગયો શું થયું? હવે નાહી જોઈ તો ખબર અમને નથી, કેમ કે અમારી પહેલું બધું આ કિસ્સો બની ગયો। પછીથી ભાઈ અમારા અને બૂમ પાડી ત્યારે અમે ત્યાં શેનાથી માર્યા છે? બીજું કોઈ અનુભવ હતો જ નહીં, કોઈ દિવસનો ઘણો 25 વર્ષ અમારે પાડો અનુભવ જ નહીં। ત્રીજા નંબરમાં એનું ઘરે હતું, બરાબર? નહીં લેણ નહીં દેણ નહીં કોઈ આવક જાવક છે સારું નહીં, કોઈ પ્રશ્ન નહીં। શું નામ તમારું? હરકાભાઈ વીરાભાઈ નાખ। 10 વાગે બે જણા હોઈ ગયા, બે માણસો પછી કડવામાંથી આડું કર્યું, પછી એ કૂદીને આવી અને 2 વાગે બે તરિયા સોરી તાતો મને હું ઉડી સીધી તારે હાલવા ગયો અને એનો હાથ આડો કર્યો એટલે ઓય ખુશ મારી મરી ગયું। 3 તરિયો મારી પછી બેરો લાગ્યો બદલ્યો એટલે બેરો એને પકડો પછી દોડી ગયું। કોણ હતો? ઠાકોર હતો દિનેશ કા, અમારી જોડીમાં ત્રીજા નંબર માટે। શેના માટે મારે તમને? હવે અમારે એને કોઈ બોલચાલ નહીં નહીં વિરુદ્ધ નહીં, પણ એને ચોરી હતું મારા થાય અમારા કાંઈ થોડા પૈસા નાખવાનું ને બધું ને પહેરેલું હાથોમાંથી વેટીઓ બેગને બે વખત કોઈ વેટી કોઈ ભૂલ નહીં હોય। આ મને એ જ યાદ છે કે ચોરી કરવા કિંમત તો ગમે એવો કરતો હોય, ચોરી કરે આ માણસ તો ચોરી કરવા આવ્યો ને અમને મારી ચોરી કરવી જોઈએ। ક્યાં તમે ઘરે હતા ખેતરે હતા તમારે? કોઈ અમારા ઘરની અંદર ડાળિયાની આ પંખો પાસે હેઠતો હતો, હું સૂતો હતો, આ બાજુ બે રહું હતો, એના ચરીઓ મારી ને બધું લઈને જતો પણ હારી જમવું એટલે હાથ આડો આવ્યો એટલે આ બધી ગયો, આ વાંય લાગ્યું વાંય લાગ્યો છાતી। શું નામ તમારું? વંજીભાઈ વીરાભાઈ નાગલા।